નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે અને આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો નવીનતમ ભાવ શું ચાલે છે અને આપણે જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું। તો મિત્રો, તમે પણ સોનું ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજે તમારા માટે રાહતના સમાચાર છે, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। એ સાથે મિત્રો જાણીશું કે હવે સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળશે કે નહીં। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ તે પહેલા જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ગુજરાત ખબર ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે વિડીયોને શેર કરો। વિશ્લેષકો સૂચવે છે કે જો રશિયા ડોલર મેળવવા માટે તેના સોનાના ભંડાર વેચવાનું શરૂ કરે છે તો વૈશ્વિક સોનાના ભાવમાં ભારે ઘટાડો થઈ શકે છે। નિષ્ણાંતો એમ પણ માને છે કે જો યુએસ રશિયા વેપાર કરાર બાદ રશિયા યુક્રેન સંઘર્ષનો અંત આવે છે તો કિંમતોમાં વધુ ઘટાડો થઈ શકે છે। જોકે આવા અહેવાલો સામે આવ્યા છે, પરંતુ રશિયન સરકારે તેનો સત્તાવાર ઇનકાર કર્યો નથી, જે આ આગાહીઓને વિશ્વસનીયતા આપે છે। જો રશિયા યુએસ ડોલરનો વ્યાપક ઉપયોગ ફરી શરૂ કરે છે તો તેની સ્થિરતામાં સુધારો થઈ શકે છે, જે સંભવિતપણે બ્રિક્સ દેશોને પણ આવું કરવા માટે પ્રેરિત કરે છે। તાજેતરના મહિનાઓમાં ચીન, ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા જેવા દેશોએ પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટેક્સ નીતિઓના જવાબમાં સોનાની ખરીદીમાં વધારો કર્યો હોવાના અહેવાલો છે। જોકે હવે એવા સંકેતો છે કે તેઓ આ ખરીદીમાં ઘટાડો કરી શકે છે। છેલ્લા 6 મહિનામાં વૈશ્વિક સોનાની ખરીદીમાં બ્રિક્સ દેશોનો હિસ્સો લગભગ 50% હતો। જો તેઓ માંગ ઘટાડે છે તો કિંમતો નરમ પડવાની શક્યતા છે। આ બાબતને ધ્યાનમાં રાખીને બ્લૂમબર્ગે અનુમાન લગાવ્યું છે કે ભારતમાં સોનાના ભાવ ઘટીને ₹70,000 થી ₹80,000 પ્રતિ સવરિયન વચ્ચે આવી શકે છે। વિશ્લેષકો સાવધ કરે છે કે કોઈ પણ ઘટાડો અચાનક થવાને બદલે ધીમે ધીમે થવાની અપેક્ષા છે। 2027ના અંત સુધીમાં સોનાના એક સેવરિયનની કિંમત ₹80,000ની આસપાસ સ્થિર થઈ શકે છે। ગઈકાલે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડા પછી આજે ભાવ ફરી વધ્યા છે। આજે ભારતમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ ₹1,54,200 છે, જે ગઈકાલની સરખામણીમાં ₹2,290નો વધારો છે। તેવી જ રીતે 22 કેરેટ સોનાનો ભાવ ₹2,100 વધીને ₹1,41,350 પ્રતિ 10 ગ્રામ થયો છે અને 18 કેરેટ સોનાનો ભાવ ₹1,15,650 છે, જે ગઈકાલની સરખામણીમાં તેમાં ₹1,720નો વધારો છે। મુંબઈ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ, કેરળ, પુણે, વિજયવાડા, નાગપુર, ભુવનેશ્વર, કટક, વિશાખાપટ્ટનમ, મેંગલોર અને અમરાવતી જેવા શહેરોમાં આજે પ્રતિ ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ ₹15,649 છે। આ શહેરોમાં 22 કેરેટ અને 18 કેરેટ સોનાનો ભાવ અનુક્રમે ₹14,345 અને ₹11,737 છે। દિલ્હી, વડોદરા, અમદાવાદ, જયપુર, લખનઉ, પટણા, ચંદીગઢ, સુરત અને અયોધ્યામાં આજે 24 કેરેટ સોનાનો ભાવ ₹15,664 પ્રતિ ગ્રામ છે। આ શહેરોમાં પ્રતિ ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ ₹14,360 છે અને 18 કેરેટ સોનાનો ભાવ ₹11,752 છે। ચેન્નાઈ, કોઇમ્બતુર, મદુરાઈ, સેલમ અને ત્રિચી જેવા દક્ષિણ ભારતના અનેક શહેરોમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ ₹15,818 છે, 22 કેરેટ સોનાનો ભાવ ₹14,500 અને 18 કેરેટ સોનાનો ભાવ ₹12,400 હતો। ભારતમાં આજે 1 કિલો ચાંદીનો ભાવ ₹2,70,000 પ્રતિ કિલો છે, જે ગઈકાલે ₹2,55,000 પ્રતિ કિલો હતો। આ 15,000નો સીધો વધારો દર્શાવે છે। પરિણામે ભારતમાં 1 ગ્રામ ચાંદીનો ભાવ ગઈકાલે 255 થી વધીને આજે ₹270 પ્રતિ ગ્રામ થયો છે। ભારતમાં ચાંદીનો ભાવ આંતરરાષ્ટ્રીય ભાવો દ્વારા નક્કી થાય છે, જે કોઈ પણ દિશામાં વધઘટ થઈ શકે છે। વધુમાં તે ડોલર સામે રૂપિયાની હિલચાલ પર પણ આધાર રાખે છે। જો ડોલર સામે રૂપિયો ઘટે અને આંતરરાષ્ટ્રીય ભાવ સ્થિર રહે તો ચાંદી વધુ મોંઘી થશે। તો ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના 18 કેરેટ સોનાના ભાવની, તો 1 ગ્રામ સોનાનો ભાવ છે ₹11,737, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹172નો વધારો થયો છે।
8 ગ્રામ સોનાનો ભાવ છે 93,896 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 1,376 રૂપિયાનો વધારો થયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,17,370 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 1,720 રૂપિયાનો વધારો થયો છે. અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 11,73,700 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 17,200 રૂપિયાનો વધારો થયો છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ 22 કેરેટ સોનાના ભાવની, તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 14,345 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 210 રૂપિયાનો વધારો થયો છે. 8 ગ્રામ સોનાનો ભાવ છે 1,14,760 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 1,680 રૂપિયાનો વધારો થયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,43,450 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 2,100 રૂપિયાનો વધારો થયો છે. અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 14,34,500 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 21,000 રૂપિયાનો વધારો થયો છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના 24 કેરેટ સોનાના ભાવની, તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 15,649 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 229 રૂપિયાનો વધારો થયો છે. 8 ગ્રામ સોનાનો ભાવ છે 1,25,192 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 1,832 રૂપિયાનો વધારો થયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,56,490 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 2,290 રૂપિયાનો વધારો થયો છે. અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 15,64,900 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 22,900 રૂપિયાનો વધારો થયો છે. તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના ચાંદીના ભાવની, તો 1 ગ્રામ ચાંદીનો ભાવ છે 270 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 15 રૂપિયાનો વધારો થયો છે. 8 ગ્રામ ચાંદીનો ભાવ છે 2,160 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 120 રૂપિયાનો વધારો થયો છે. 10 ગ્રામ ચાંદીનો ભાવ છે 2,700 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 150 રૂપિયાનો વધારો થયો છે. 100 ગ્રામ ચાંદીનો ભાવ છે 27,000 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 1,500 રૂપિયાનો વધારો થયો છે. અને 1 કિલો ચાંદીનો ભાવ છે 2,70,000 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 15,000 રૂપિયાનો વધારો થયો છે. સોનું ખરીદતી વખતે આ બે બાબતોનું ધ્યાન રાખો. તો પહેલી બાબત છે સર્ટિફાઈડ ગોલ્ડ જ ખરીદો. હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડનું હોલમાર્ક લગાવેલું સર્ટિફાઈડ ગોલ્ડ જ ખરીદો. આ નંબર આલ્ફા ન્યુમેરિક એટલે કે આ રીતે હોઈ શકે છે AZ4524. હોલમાર્કિંગથી ખબર પડે છે કે સોનું કેટલા કેરેટનું છે. અને બીજી બાબત છે કિંમત ક્રોસ ચેક કરો. સોનાનું સાચું વજન અને ખરીદીના દિવસે તેની કિંમત ઘણા સ્ત્રોતો જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ પરથી ક્રોસ ચેક કરો. સોનાનો ભાવ 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટના હિસાબે અલગ અલગ હોય છે. IBJની સોનાની કિંમતોમાં 3% GST, મેકિંગ ચાર્જ, જ્વેલર્સ માર્જિન સામેલ હોતો નથી, તેથી શહેરોના રેટ્સ આનાથી અલગ હોય છે. આ રેટ્સનો ઉપયોગ RBI સોવરિયન ગોલ્ડ બોન્ડના રેટ નક્કી કરવા માટે કરે છે. ઘણી બેંકો ગોલ્ડ લોનના રેટ નક્કી કરવા માટે તેનો ઉપયોગ કરે છે. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે વિડીયોને શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.